नमस्कार गुजरात। आजना मुख्य समाचारोनी अंदर गुजरात में भारे विरोध मच्यो हाहाकार। मकान मालिकों ने भाड़े रहता लोग हवे खास ध्यान आपे। खेडूत खातेदार ने अकस्मात वीमा में मोटो लाभ मळशे। खेडूतोने धंधो करवा माटे 15 लाखनी मोटी भेट मळशे अने बीजा अन्य समाचारोनी माहिती आजना आ विडियो में आपणे मेळवीशुं। तो जे पण मित्रों अपनी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रों ने खास विनंती करूँ कि चेनल ने मित्रों जरूरथी सब्सक्राइब कर लेजो। आजना मित्रों पहला समाचार की बात करें तो मित्रों खास हिंदू ने जीवतो सळगावी देवानी घटना मुद्दे भारे विरोध जोवा मळी रह्यो छे। गुजरात में मित्रों भारे विरोध ने हाहाकार मची गयो छे। केम के मित्रों बांग्लादेश में वधु एक हिंदू युवकनी मार मारीने हत्या करवामां आवी गई छे। मित्रों 7 दिवस में बीजी घटना बनी गई छे। तेने मार मारवामां आव्यो अने जीवतो सळगावी देवामां आव्यो। आ घटना मुद्दे त्यारे भारे गुजरात में विरोध जोवा मळी रह्यो छे। जेमां डिटेल में बात करूं तो बांग्लादेश में हिंदू लघुमतीओ पर थई रहेला मित्रों जीवलेण हुमला अने ताजेतरमां एक हिंदू युवक ने जीवतो सळगावी देवानी अमानवीय घटना मित्रों પડઘા आणंद शहर में पड़ी गया छे। विश्व मित्रों हिंदू परिषद अने बजरंग दळना कार्यकरो द्वारा मित्रों आ घटनाना विरोधमां आणंदना मित्रों मार्गो उपर उतरीने उग्र देखावो करवामां આવ્યો હતો। विरोध प्रदर्शन दरमियान मित्रों बांग्लादेशनी मुर्दाबादना मित्रों नाराओ साथे वातावरणमां मित्रों गुंजी उठ्युं हतुं अने कार्यकरोए मित्रों पोतानो रोष व्यक्त करवा माटे मित्रों बांग्लादेशना ध्वजने रोड उपर लगावी तेने पग नीचे कचડીને सख्त विरोध करवामां આવી રહ્યો છે। અને અત્યારે મિત્રો હિન્દુઓ ઉપર ખૂબ જ મિત્રો અત્યાચારો વધી રહ્યા છે। ખાસ કરીને અત્યારે અહીં નહીં તો બીજા દેશમાં જે હિન્દુ વસવાટ કરી રહ્યા છે ત્યાં મિત્રો હિન્દુઓ ઉપર ભારે એવો અત્યાચાર કરવામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો ભારતમાં પણ હિન્દુઓ ઉપર અત્યાચાર તો થઈ રહ્યો છે પરંતુ બીજા દેશમાં જે વસવાટ કરે છે ત્યાં પણ મિત્રો તેમની હાલત અત્યારે કફોડી જોવા મળી રહી છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે જરૂરથી કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જણાવી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મકાન માલિકોને ભાડે રહેતા લોકો ખાસ ધ્યાન આપે। મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે કેમ કે અત્યારે મિત્રો જે ભાડામાં રહેતા લોકો અત્યારે ભાડે મકાન રાખીને રહેતા હોય છે ને ખાસ કરીને તે મકાન માલિકો પણ હોય છે મન ફાવે તેવા ભાડાઓ વધારતા હોય છે પરંતુ હવે ખાસ ચેતી જજો મિત્રો કેમ કે નવા નિયમો મિત્રો લાગુ થવા જઈ રહ્યા છે। સૌને મિત્રો જાણકારી મેળવી જોઈએ। ખાસ મિત્રો વાત કરું તો મકાન માલિકો 2 મહિનાના ભાડા કરતા વધારે ડિપોઝિટ હવે લઈ નહીં શકે। કોમર્શિયલ ભાડા માટે મિત્રો 6 મહિના સુધીની મર્યાદા નક્કી કરવામાં આવી છે। ભાડામાં વધારો મકાન માલિકો 12 મહિના પછી જ ભાડામાં વધારો કરી શકશે। હવે 6 મહિને વધારો કરતા તે મિત્રો આમાં લાગુ કરવામાં નહીં આવી। વધારાના 90 દિવસ પહેલા લેખિત નોટિસ આપવી પડશે। મિલકત નિરીક્ષણ મકાન માલિકને ઘર મિલકતની તપાસ કે સમારકામ કરવું હોય તો ભાડુઆતને મિત્રો 24 કલાક પહેલા લેખિત જાણ કરવી પડશે। સમારકામમાં જો મકાન માલિક 30 દિવस में जरूरियात मरामत न करे तो भाड़ुआत पोते समारकाम करावीने खर्च मित्रों भाड़ामांथी बाद करी शके छे। केम के मकान मालिकनुं मकान होय छे आपणा खुदनुं होतुं नथी એટલે આપણે ત્યાં કોઈ ખર્ચો કરવાનો આવતો નથી। તેનો ખર્ચો મિત્રો મકાન માલિક પાસેથી લેવાનો હોય છે। મકાન માલિકના અવારનવાર મિત્રો તેમની મરજી મુજબ મકાનોના મિત્રો ભાડા વધારવામાં આવતા હોય છે તો હવે ખાસ મિત્રો ચેતી જજો કેમ કે હવે તમે 6 મહિને જે ભાડાઓ વધારતા હતા મરજી પડે ત્યારે તમે બોલી દેતા હતા કે આટલું ભાડું કરવામાં આવશે રહેવું હોય તો રહો નહીતર ઘર ખાલી કરો તેવી તમારી મનમાની હવે નહીં ચાલે। તમારે હવે 1 વર્ષનો સમયગાળો તેમને આપવો પડશે કેમ કે હવે નવા મિત્રો નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। ખાસ બધાને મિત્રો જાણકારી આપી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજનામાં મોટો લાભ મળે છે। સૌને મિત્રો આનો લાભ ખેડૂત ભાઈઓ લઈ શકે છે। ખાસ મિત્રો મોટા સમાચાર ખેડૂતો માટે આવી ગયા છે। સંપૂર્ણ જાણકારીઓ મેળવીશું કે ખેડૂતોને અકસ્માતનો વીમો કેવી રીતે મળશે અને કેટલો મળે છે। રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમ મિત્રો આમાં આપવામાં આવે છે તો ખાસ મિત્રો વાત કરું તો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત અકસ્માત મરણ પામેલા ખેડૂત ખાતેદારને મિત્રો રૂપિયા 6 લાખની રકમ સહાય મિત્રો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અમલી ખેડૂત ખાતેદારને અકસ્માત વીમા યોજના અંતર્ગત તારીખ મિત્રો 1/4/2025 કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામેલા ખેડૂતોને ખેડૂત ખાતેદાર શ્રીને મિત્રો 4 લાખ રૂપિયાની સહાય નક્કી કરવામાં આવ્યું છે આપવામાં
माटे मित्रों खास मित्रों तमने तारीख जणावी देवुं फरीथी तो 1/4/2025 जे खेडूतो मरण पाम्या हशे तेमने ज आनो लाभ मळशे, जेमां मित्रों राज्य सरकार द्वारा मित्रों 4 लाख रूपिया आपवामां आवे छे अने जिल्ला पंचायत द्वारा 2 लाख रूपिया, जेम कुल टोटल मळीने मित्रों 6 लाख रूपिया खेडूत खातेदारने मळे छे। अमलीकरण मित्रों अंगे खास सूचना ग्राम सेवक द्वारा फॉर्म भरवानुं पेटा विभाग मार्फत जिल्ला कक्षाए मोकलवानुं रहेशे। खास बधाने मित्रों आनी काळजी राखवानी छे। बधा खेडूत मित्रोने हवे जवाबदारी बने छे के दरेक गामना व्हाट्सएप ग्रुपमां आ विडियोनो प्रचार करवो जेथी दरेक खेडूत भाईओने आनो लाभ मळे। अकस्मातनी घटना अंगत रस लई कार्यवाही करवी जोईए। कोईपण खेडूत सहायथी वंचित न रही ए आपणी जवाबदारी समजी एक सेवाकीय कार्य करवू जोईए। वधुमां वधु लोकोने शेर जरूरथी करवू जोईए। त्यारबाद मित्रों महत्वना समाचारनी वात करीए तो खेडूतोने धंधो करवा माटे मित्रों 15 लाख रूपियानी सहाय सरकार द्वारा आपवामां आवे छे। आ मित्रों एक साची अने सचोट माहिती छे अने खास करीने खेडूतो जो झुंड बनावी अने जूथ बनावीने जो धंधो मित्रों करवा मांगे छे तो खास सरकार तेमने 15 लाख सुधीनी सहाय आपे छे। खेडूतने एक खेती उपर निर्भर रहेवानुं नथी। जो खेती सिवाय पण खेडूतने धंधो करवो छे, कंईक अलग बिजनेस करवो छे तो सरकार तेमने सहाय आपे छे। तो खास मित्रों आ सहाय केवी रीतना मळे छे अने शुं मित्रों आमां कार्यवाहीओ तमारे करवानी होय छे तो वात करूं तो जो तमे पण किसान योजनानो लाभ मेळवी रह्या छो तो हवे तमारा माटे एक वधारानी ने मोटी खुशखबरी सामे आवी छे। वास्तवमां मित्रों केंद्र सरकार द्वारा खेडूतो उपर महेरबान छे। खेडूतोनी आवक वधारवा अने तेमने देवाना मुक्तिमांथी आपवा माटे सरकार सतत प्रयत्न करी रही छे। એટલે કે દેવા માફ કરવાની કોઈ યોજના નથી, પરંતુ આવી રીતની તમને સહાય આપી શકે છે। હવે મિત્રો સરકાર ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના નવો કૃષિ બિઝનેસ શરૂ કરવા માટે મિત્રો 15 લાખ રૂપિયા આપી રહી છે। આવો મિત્રો જાણીએ કે કેવી રીતે આ યોજનાનો લાભ તમે ઉઠાવી શકો છો। ખેડૂતોની આર્થિક મદદ માટે મિત્રો સરકાર પીએમ કિસાન એફપીઓ યોજના સ્કીમની શરૂઆત કરી છે। આ સ્કીમ હેઠળ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। સરકાર દ્વારા દેશભરના ખેડૂતોને નવો બિઝનેસ શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવા માટે મિત્રો આવશે। ખેડૂતોને આગળ વધવા માટે 15 લાખ રૂપિયાની સહાય અલગ ધંધો કરવા માટે આપવામાં આવે છે। પરંતુ મિત્રો આનો ક્રાઇટેરિયા, આનો નિયમ શું છે તે તમારે મિત્રો ખાસ જાણી લેવાનું છે। જો તમારા 5 થી 6 ખેડૂત ભાઈઓનું જૂથ બને છે, જો જૂથ બનાવી તમે જો ધંધો કરશો તો તમને 15 લાખની મિત્રો સહાય મળશે। જો એક ખેડૂત ધંધો કરવા માંગે છે તો ખેડૂતને 15 લાખથી થોડી નીચી સહાય આપવામાં આવશે, પરંતુ સહાય મિત્રો ધંધો કરવા માટે ખેડૂતને આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાયસન્સ આરસીને લઈ નવો નિયમ મિત્રો લાગુ કરવામાં આવી ગયો છે। ખાસ મોટા સમાચાર છે। તો ખાસ મિત્રો વાત કરું તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ઉમાશંકરે મિત્રો જાહેરાત કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સ સુધારકોને પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે। એનો નિયમ લાવવા સરકાર વિચારી રહી છે। સરકાર એવું કહી રહી છે કે હાલમાં સરકાર પાસે 12,000 કરોડના ઈ ચલણ એવા પડ્યા છે જેમાં નાણાં વાહન ચાલકોએ ભર્યા નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા માટે આ કામ કરવું પડશે। કસૂરવાર વાહન ધારકોને નિર્ભયતાથી ફરી રહ્યા છે ત્યારે તેમને પકડવા માટે એક આ કાર્ય કરવું પડશે। હવે તમારે મિત્રો આરસી બુક, લાયસન્સ, આધાર કાર્ડ સાથે નામ, નંબર, સરનામું મેચ થાય તેવું તમારે કાર્ય કરવાનું છે। ન હોય તો વહેલાસર મિત્રો કરાવી લેજો। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।